તો આજે આપણે બનાવીશું કારેલા ડુંગળીનું શાક. એકદમ ટેસ્ટી અને એક જરાય પણ બિલકુલ કડવું ન લાગે એવું આજે આપણે કારેલાનું શાક બનાવવાના છીએ. તો અહીંયા આપણે 250 થી 300 ગ્રામ જેટલા કારેલા લઈ લીધા છે, 4 ડુંગળી લીધી છે અને 1 ટમેટું, 2 ચમચી ખાંડ. બાકી રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવું કારેલાનું શાક બનાવશું. પહેલાં આપણે કારેલાની છાલ ઉતારી લેશું. તો આવી રીતે બધા કારેલાને આપણે છોલી લીધા છે અને ગોળ ગોળ આપણે સુધારી લેવાના છે આવી રીતે. તો અહીંયા આપણે કારેલાને સરસ સુધારી લીધા છે અને હવે આપણે એમાં મીઠું ચડાવી દેવાનું છે. તો 1 થી 1.5 ચમચી જેટલું મીઠું આપણે એમાં ચડાવી દેવાનું છે અને 5 થી 10 મિનિટ આપણે મીઠું ચડાવીને સાઈડ ઉપર આને રાખી દેશું. આ શાક તમને બિલકુલ કડવું ન લાગે, ખાવાની ખૂબ જ મજા આવી જશે એવું મસ્ત એવું અત્યારે વરસાદી મોસમની અંદર કારેલાનું શાક ખાવાની મજા આવે છે. હવે આપણે સાથે ડુંગળી પણ સરસ છોલી લેવાની છે. આપણે કારેલા ઉપર મીઠું લગાવીને રાખી દીધું છે સાઈડ ઉપર. એ ડુંગળીને પણ આપણે ઝીણી ઝીણી સુધારી લેવાની છે. જે આપણે વઘારમાં મૂકે એકદમ ઝીણી ઝીણી એવી રીતે આપણે ડુંગળીને સુધારવાની છે. તો બધી ડુંગળીને આપણે પહેલાં છોલી લેશું. ચારેય ડુંગળીને આપણે છોલી લીધી છે. આવી રીતે ઊભા અને આડા કાપા પાડી અને સરસ એવી ઝીણી ઝીણી આપણે ડુંગળીને સુધારી લેવાની છે. તો આવી રીતે આપણે ચારેય ડુંગળીને સુધારી લેશું. તો અહીંયા આપણે ડુંગળી સરસ ઝીણી ઝીણી સુધારી લીધી છે, ટમેટું પણ સરસ સુધારી લીધું છે ને અહીંયા આપણે સાઈડ ઉપર કારેલા જે નિમક ચડાવીને રાખેલા એટલે કે મીઠું ચડાવીને રાખેલા એને 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે એકદમ સરસ ભાર દઈ અને ચોળી લેવાના છે એટલે બધી કડવાશ નીકળી જાય. આ શાક તમને બિલકુલ કડવું નહીં લાગે, મસ્ત એવું સરસ લાગશે અને કારેલાનું શાક ખાવાના શોખીન હશે એને આ શાક તો ખાવાની ખૂબ મજા આવી જશે. આ વરસાદી મોસમની અંદર કારેલાનું શાક અને ગરમા ગરમ ઊની રોટલી ખાવાની તો ખૂબ જ મજા પડી જશે. તો એકદમ ચોળી અને કડવું પાણી આવી રીતે આપણે કાઢી લેવાનું અને 2-3 પાણીએ આવી રીતે ધોઈ અને પાછી આવી જ રીતે નીચવીને આપણે કારેલાને એકદમ સરસ ચોખ્ખા કરી લેવાના છે. તો કારેલાને એકદમ આપણે સરસ ચોળી લીધા છે. હવે આપણે લાડવાની જેમ આવી રીતે જો આમ કરશું એટલે પાણી બધું નીકળી જશે. તો આની અંદરથી કડવાશ બધી નીકળી જશે. એકદમ ચોળી અને પાણી નીચવીને કાઢી લેવાનું છે. બધા બી પણ સરસ નીકળી જાય. તમે એકદમ સરસ દબાવીને કાઢશો અને છૂટા બી પડી જશે અને બી પણ આપણે સરળતાથી આપણે અલગ કરી શકશું. તો આપણે એકદમ ચોળીને પાણી કાઢશું એટલે કડવાશ પણ બધી નીકળી જશે. જો ગ્રીન ગ્રીન પાણી દેખાય છે અને બી પણ અલગ પડી ગયા છે. તો આને સાઈડ ઉપર રાખી અને કારેલાને પાણીમાં ઉમેરીને 4-5 પાણીથી ધોઈ લેશું આપણે. જો પાણીમાં ઉમેરશું એ બી પણ અલગ થઈ જશે ને તમે જાતે જ આપણે લઈ શકશું સાઈડ ઉપર. અને હવે આવી રીતે પાણીની અંદર ઉમેરી અને પાછું પાણીમાં આપણે આવી રીતે ચોળી લેવાના કારેલાને. આ પાણી જોશો તો પાણીનો કલર તમને ચેન્જ થઈ ગયો એવું લાગશે અને બી પણ સરસ છૂટા પડી જશે, આની અંદરથી અલગથી નીકળી જશે. ને હવે પાછું સેમ એ જ રીતે આપણે પાણી કાઢી લેવાનું છે. આવી રીતે 2-3 વાર આપણે ધોઈ નાખશું એટલે કડવાશ બધી નીકળી જશે. આપણે ગેસ ઉપર કુકર રાખી દીધું છે અને 2 પાવડા જેટલું આપણે તેલ ઉમેરશું. આશરે 1.5 ચમચા જેટલું આ તેલ હશે, નાના 1.5 ચમચા જેટલું. તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. 1/2 ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું. ઘણા લોકો કહે છે કે કુકરની અંદર શાક સરસ નથી થતું અને એવી મીઠાશ ન થતી, એવું નથી. તમે બરાબર પરફેક્ટ રીતે બનાવો તો કુકરમાં પણ શાક વ્યવસ્થિત થાય જ છે. તો 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું અને ડુંગળી પહેલાં આપણે સાતળી લેવાની છે. ડુંગળીનો કલર બદલાય એટલે કે પિંક કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે.
તો અહીં આપણો ડુંગળીનો સરસ કલર ચેન્જ થઈ ગયો છે. તો અહીં આપણે કારેલાને ઉમેરી દઈશું. એને પણ સરસ આપણે સાતળી લેશું. તો આપણે કારેલા સરસ ડુંગળી સાથે સાતળી લીધા છે. મસ્ત એવા સરસ કોટ થઈ ગયો છે ડુંગળી સાથે, એકદમ તેલનું કોટિંગ આવી ગયું છે. તો હવે અહીંયા બધા મસાલા કરી લેશું આપણે. અહીં આપણે ટમેટું પણ ઉમેરી દઈશું. એને પહેલા સાતળી લેશું આપણે. હવે મસાલા કરીશું. અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું. અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું. અહીંયા જે ખાંડ લીધેલી એ પણ ઉમેરી દઈશું. બધું એકદમ મિક્સ કરી અને સાતળી લેવાનું છે. તો બધું મસ્ત એવું સતળાઈ ગયું છે. માત્ર 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને સરસ આપણે 2 સીટી લઈ લેવાની છે. બસ માત્ર શાક પાકે એટલું જ આપણે પાણી ઉમેરી દેવાનું છે. મિક્સ કરી અને કુકર બંધ કરી દઈશું આપણે. બે સીટી આપણે લઈ લેશું. તો અહીંયા આપણે કુકરમાં 2 સીટી લઈ લીધી છે. હવે આપણે જોઈ લઈશું. તો મસ્ત એવું આપણું ચોટતું શાક થઈ ગયું છે. તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. સાવ ધીમા ગેસ ઉપર આપણે 2 સીટી કરેલી છે અને કારેલું પણ મસ્ત એવું પાકી ગયું છે. જો તો મસ્ત એવું શાક પાકી ગયું છે. તો સર્વિંગ પ્લેટની અંદર હવે આપણે સર્વ કરી લઈશું. તો કારેલાનું શાક આપણું રેડી થઈ ગયું છે. ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. આ શાકને તમને રોટલી, ભાખરી, પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.